હવે ઘણાને એવું થતું હોય કે મેથ્સ અને રિઝનિંગ તો અમારું વીક પોઈન્ટ હતું, તો કંઈ પણ શીખવું એ અશક્ય નથી. તમે હવે એવી તૈયારીના ફેઝમાં તમે આવવાના છો કે જ્યાં તમે જીપીએસસીથી સેપરેટ રહેવાના નથી. તમારે બધું જોડે જ તૈયારી કરવાની છે. કે જોબ સિક્યુરિટી માટે અત્યારે કેવું છે કે એક વિદ્યાર્થી જે સારી તૈયારીમાં આવી ગયો છે એ ક્લર્કની પરીક્ષા પણ પાસ કરશે, એ જ વિદ્યાર્થી સિનિયર ક્લર્કમાં પણ હશે, એ તલાટીમાં પણ હશે અને એ હેડ ક્લર્કમાં પણ હશે, ઇવન એ ડીવાયએસઓ એસટીઆઈમાં પણ હશે. એ એક જ માણસ બધા રિઝલ્ટમાં ફરતો હતો. હવે થશે કે એ માણસ એ આખા લિસ્ટમાં એક જ વાર હશે. તો તમને શું ખબર કે આ જે નવી સિસ્ટમ આવી રહી છે એ કદાચ તમારા માટે જ બની હોય. એવા માણસો મેન્સ પાસ કરીને અત્યારે જોબ કરી રહ્યા છે કે તમે ક્યાંક કદાચ એમને મળી લેશો ને જોઈ લેશો તો તમને એવું થશે કે યાર આ નોકરી કરી શકે, આ મેન્સ પાસ કરી શકે, તો હું તો 100% અંદર આવી શકું છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ જોશી ધવલકુમાર ભરતભાઈ છે. હું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વઘવાડી ગામનો વતની છું. ગયા વિડીયોમાં આપણે હાઈકોર્ટ આસિસ્ટન્ટ વિશે વાત કરી હતી. આ વિડીયોમાં અત્યારે જે હું ડીવાયએસઓ તરીકે જોબ કરું છું સચિવાલય ખાતે, જેની નિમણૂક જીપીએસસી દ્વારા થઈ હતી, તો એ ડીવાયએસઓ, એસટીઆઈ, ચીફ ઓફિસર જેવી સુપર ક્લાસ 3ની અને જીપીએસસીની અન્ય પરીક્ષાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો ટોક વિથ ટોપર્સના માધ્યમથી આપણે આજે જીપીએસસી વિશે માહિતગાર થઈશું. સ્કૂલિંગ બેકગ્રાઉન્ડની વાત કરું તો મેં 12મા ધોરણ સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં જ કરેલો છે. 12 સાયન્સ પછી મેં BE મિકેનિકલ સેફ્રોન ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું છે અને ત્યારબાદ મેં ગવર્મેન્ટની તૈયારી ચાલુ કરી હતી. સ્ટાર્ટિંગના ફેઝમાં હું ક્લાસ 3ની તૈયારી કરતો હતો. ત્યારબાદ જીપીએસસીથી થોડો માહિતગાર થયા બાદ ડીવાયએસઓ, એસટીઆઈ ટાઈપની પરીક્ષાઓની ટાર્ગેટ રાખી અને ક્લાસ 3 અને જીપીએસસી સુપર ક્લાસ 3 બંને પેરેલલ પ્રિપેરેશન મેં ચાલુ કરી હતી. મીનવાઇલ હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં મારું સિલેક્શન થઈ ગયું હતું અને જોબ ચાલુ કર્યા બાદ મેં ફોકસ મારું જીપીએસસી તરફ રાખ્યું હતું. તાજેતરમાં જે નવી પરીક્ષા પદ્ધતિનું નોટિફિકેશન બહાર પડ્યું છે એની વાત કરીએ તો હવે જોવા જઈએ તો જીપીએસસીમાં અને ક્લાસ 3માં ઝાઝો ફરક રહ્યો નથી. ક્લાસ 3ની પરીક્ષામાં પણ હવે 2 સ્ટેજ કરી દીધા છે, જેમાં પ્રિલિમ આવશે પછી મેન્સ આવશે. પ્રિલિમ એક ટાઈપનું સ્ક્રીનિંગ ટેસ્ટ ટાઈપનું આવશે, જેમાં તમારું મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ ગુજરાતી આ 3 સબ્જેક્ટ રહેશે, જેમાં તમારે સ્ક્રીનિંગ પાસ કરીને પછી મેન્સ આપવાનું રહેશે. મેન્સનો સિલેબસ આપ જોશો તો મેન્સનો સિલેબસ ડિટો કોપી જીપીએસસી દ્વારા લેવાતી ડીવાયએસઓ, એસટીઆઈ જેવો જ કર્યો છે. ઇંગ્લિશનું ભાષાનું પેપર, ગુજરાતીનું ભાષાનું પેપર અને જીએસનું પેપર, આ રીતનું આખું એક ફ્રેમવર્ક આ લોકોએ બોર્ડે તૈયાર કર્યું છે. હવે આ નવું જે પેટર્ન આવી છે એ જોઈ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડના, હ્યુમેનિટેરિયન બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ, કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ, એમને ક્યાંક એવું લાગે છે કે હવે સરકારી નોકરી લેવી ખૂબ જ અઘરી છે. કારણ કે જે ઓલરેડી એન્જિનિયરિંગ અથવા જે સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ હતા, જેમનું સિલેક્શનનો રેશિયો બહુ ઊંચો હતો બીજા આર્ટ્સ કોમર્સવાળા કરતાં, તો હવે તો જેમના જોડે જે થોડા ઘણા ચાન્સીસ હતા એ પણ બંધ થઈ ગયા એવું વિદ્યાર્થીઓ માને છે. પણ વાસ્તવમાં એવું છે નહીં. જે નવી પેટર્ન આવી છે એક રીતે તમારા માટે પણ, જે સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે બેનિફિટ થશે એના કરતાં તમને થોડો ઓછો થશે, પણ માની લો કે એમને પ્રિલિમમાં બેનિફિટ વધારે થશે સાયન્સના બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ માટે, તો તમને ત્યાં મેન્સમાં અપર હેન્ડ તમારું રહેશે. તો નવી પરીક્ષા પદ્ધતિમાં ડરવાની જરૂર નથી. નવી પરીક્ષા પદ્ધતિમાં પણ તમે સરળતાથી તમારું સિલેક્શન કરી શકો છો. તો આપણે નવી પરીક્ષા પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, નવી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ એ પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે નવી પરીક્ષા પદ્ધતિમાં અને જીપીએસસી દ્વારા લેવાતી ડીવાયએસઓ, એસટીઆઈમાં કેટલું અલગ છે ને કેટલું સામ્ય છે. પહેલાં એવું બનતું હતું કે કાં તમે ક્લાસ 3ની તૈયારી કરો, કાં પછી તમે જીપીએસસી બાજુ જાઓ, અથવા તમે બંને કરો તો તમારું એફર્ટ્સ તમારે વધારે નાખવા પડશે. આ જે પરિવર્તન આવ્યું છે ને એને એક પોઝિટિવ સાઇડથી તમે જુઓ કે તમારે હવે તૈયારી એક બેઝ પર કરવાની રહેશે, જે તમને જીપીએસસીમાં પણ બેનિફિટ અપાવશે અને ક્લાસ 3માં પણ બેનિફિટ અપાવશે. ક્લાસ 3માં જે મેથ્સનો અને રિઝનિંગનો 70% વેટેજ આપેલો છે અને 15% ઇંગ્લિશ આપ્યું છે અને 15% ગુજરાતી આપ્યું છે. તો તમારે જો પ્રી પાસ કરવી હશે તો તમારે મેથ્સ, રિઝનિંગ કરવું જ પડશે, એનો કોઈ છૂટકો નથી. હવે ઘણાને એવું થતું હોય કે મેથ્સ અને રિઝનિંગ તો અમારું વીક પોઈન્ટ હતું, તો કંઈ પણ શીખવું એ અશક્ય નથી. તમે જો શીખવાની દાનત હોય, તમારી જોબ લેવાની તમારી કેટલી ઇન્ટેન્સિટીથી તમે એ ધગસથી તમે ચાલો છો એના પર ડિપેન્ડ કરે છે. તો એકવાર મેથ્સ, રિઝનિંગનું કોઈ જગ્યાએ ક્લાસીસમાં જોઈ લો, કોઈ એવો કોર્સ ચાલતો હોય જોઈ લો, અથવા કોઈ એવા વ્યવસ્થિત ટીચર હોય તો એમના જોડે એકવાર સમજી લો. અઘરું કંઈ નથી હોતું, પણ તમે મેથ્સ, ઇંગ્લિશ જો એકવાર સરસ રીતે કરી લેશો ને તો એ તમને બેનિફિટ જીપીએસસી દ્વારા જે પ્રિલિમ લેવાય છે ને ડીવાયએસઓ, એસટીઆઈ, એમાં એનો રહેશે. કારણ કે જીપીએસસી દ્વારા જે ડીવાયએસઓ, એસટીઆઈ
ચીફ ઓફિસર આ બધી પરીક્ષાઓ ક્લાસ 1 2 ની જે લેવાય છે ને એમાં જેનું મેથ્સ સારું હોય છે ને એનું સિલેક્શન મતલબ પ્રિલિમમાં કટઅપમાં આવવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. તો આનું તમારે બેવડું બેનિફિટ તમને મળશે. બીજું મેન્સની વાત કરીએ તો હવે મેન્સમાં તમે ક્લાસ 3ની મેન્સ કરો કે પછી તમે DYSOSTની મેન્સ કરો, બધું સરખું થઈ ગયું છે. ત્યાં પણ તમારે ગુજરાતી ઇંગ્લિશ અને GS લખવાનું રહેશે ને અહીંયા ગુજરાતી ઇંગ્લિશ GS લખવાનું રહેશે. લેવલ પહેલી પરીક્ષા કઈ રીતે લેવાય છે એના ઉપરથી લેવલનો આઈડિયા આવશે કે GPSC સમકક્ષ લઈ જાય છે કે પછી GPSC થોડું નીચું એમનું લેવલ રાખે છે. પણ તમે આમ મોટું જોઈ શકો છો કે તમે હવે એવી તૈયારીના ફેઝમાં તમે આવવાના છો કે જ્યાં તમે GPSCથી સેપરેટ રહેવાના નથી. તમારે બધું જોડે તૈયારી કરવાની છે. તમારું બુક લિસ્ટ જે પહેલાં તમે ક્લાસ 3ની તૈયારીમાં તમે જે તમારે બધું ફક્ત ને ફક્ત ફેક્ટ ઉપર તમે રહેતા હતા, જિલ્લાઓ યાદ રાખતા હતા, તાલુકાઓ યાદ રાખતા હતા, મથકો યાદ રાખતા હતા, એની જગ્યાએ તમારે કન્સેપ્ચ્યુઅલ વાંચન કરવાનું રહેશે. તો અલ્ટિમેટલી તમારા માટે આ એક બેનિફિટ ટાઈપનું જ રહેશે. સમજો કે 1000ની ભરતી પહેલાં એવું થતું હતું કે 500ની ક્લર્કની ભરતી, 200ની સિનિયર ક્લર્કની ભરતી, 300ની હેડ ક્લર્કની ભરતી, બધી ભરતી અલગ અલગ આવતી હતી. થતું હતું એવું કે જે માણસ કેપેબલ હતો પણ કટઓફમાં 1-2 માર્ક્સથી રહી જતો હતો ફાઇનલ સિલેક્શનમાં, એ બધી ભરતીમાં એને લોસ પડતો હતો. કારણ કે જોબ સિક્યુરિટી માટે અત્યારે કેવું છે કે એક વિદ્યાર્થી જે સારી તૈયારીમાં આવી ગયો છે એ ક્લર્કની પરીક્ષા પણ પાસ કરશે, એ જ વિદ્યાર્થી સિનિયર ક્લર્કમાં પણ હશે, એ તલાટીમાં પણ હશે અને એ હેડ ક્લર્કમાં પણ હશે, ઇવન એ DYSOSTમાં પણ હશે. એ એક જ માણસ બધા રિઝલ્ટમાં ફરતો હતો. હવે થશે કે એ માણસ એ આખા લિસ્ટમાં એક જ વાર હશે. તો અલ્ટિમેટલી આ તમને બેનિફિશિયરી જ રહેવાનું છે. આનાથી ડરવાની કે કોઈ પણ પ્રકારનું ફોબિયા બનાવવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી કે ભાઈ મેથ્સ રિઝનિંગ આવવાનું કશું જ અશક્ય નથી. તમે 4-5 મહિના વ્યવસ્થિત તૈયારી કરશો તો તમારું મેથ્સ રિઝનિંગ બહુ સારું થઈ જશે. એમાં શોર્ટ ટ્રિક્સ ને બધું થોડું યાદ રાખવાનું હોય છે. તો એકવાર સમજી લેશો તો વાંધો નહીં આવે. પણ જો તમે આર્ટ્સ કોમર્સના બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી હશો ને તો તમને મેથ્સમાં બહુ મોટો ફાયદો થશે. કારણ કે મેથ્સમાં તમારે ગુજરાતી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજ અને GS લખવાનું જે તમે કોલેજના 3 વર્ષમાં લખીને આવ્યા છો અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ જેને કર્યું છે વિદ્યાર્થીએ એ ટાઈપનું તમારા જેવું લેખન નથી કર્યું. એટલે અલ્ટિમેટલી પ્રિલિમમાં ક્યાંક જો મેથ્સ, એન્જિનિયરિંગ એ બધાને ફાયદો થાય તો મેથ્સમાં છે ને આર્ટ્સ કોમર્સવાળાને સારો એવો ફાયદો થાય. તો બુક લિસ્ટની વાત કરી લઈએ. હવે આપણી વાત જે રહેશે ને DYSOST આ બધું જનરલાઇઝ વાત થઈ જશે. DYSOSTમાં બુક લિસ્ટની વાત કરીએ તો પ્રિલિમ અને મેન્સ બે સ્ટેજ હોય છે. પ્રિલિમમાં તમે GCRT કરી લો. GCRT તમે ધોરણ 6થી માંડીને ધોરણ 10ની જે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક આવે છે એ કરી લો, સારી રીતે વાંચી લો. અને 11-12માં ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર આ 3 પુસ્તકોના મતલબ 2-2 પુસ્તક થશે 11માના 12માના, એટલું કરી લો. એટલે તમારું લગભગ 60-70% સિલેબસ કવર થઈ જશે. એકવાર તમારું ફાઉન્ડેશન ક્લિયર થઈ જાય, ફાઉન્ડેશન બની જાય તમારું GSનું, પછી તમે શિફ્ટ થઈ શકો છો કાં ગ્રંથ નિર્માણની અથવા કોઈ એવી સારી બુક પકડી શકો છો અથવા પ્રાઇવેટ પબ્લિકેશન વાંચશો તો વાંધો નહીં. પણ એકવાર તમારું ફાઉન્ડેશન પ્રોપર તૈયારી કરી દો, GS તમારું સારું કરી દો એટલે તમારે પ્રિલિમમાં વાંધો નહીં આવે. અને મેથ્સ રીઝનિંગ તો તમારે કરવું જ પડશે. હવે GPSCમાં બી કરવું પડતું હતું. જે તમે GPSCમાં જે તમે સ્કીપ કરતા હતા ને એ સ્કીપ હવે તમે નહીં કરી શકો. કારણ કે જો તમે પેરેલલ તૈયારી કરતા હશો ને તો મેથ્સ રીઝનિંગ કમ્પલસરી તમારે કરવું જ પડશે. એનો બેનિફિટ તમને ત્યાં પ્રિલિમમાં થશે. તો પ્રિલિમ માટે તમારું બુક લિસ્ટ શોર્ટ રાખજો. બીજું કે પ્રિલિમમાં મેન્સમાં વાંચનમાં ફરક એટલો હોય છે કે પ્રિલિમમાં તમારે ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાના હોય છે. કઈ નદી ક્યાંથી જાય છે, કઈ જગ્યાએ મળે છે, કઈ જગ્યાએ સંગમ થાય છે, એ બધું યાદ રાખવાનું છે. જ્યારે તમે મેન્સ ઓરિએન્ટેડ કરતા હોય ને ત્યારે તમારે એના બેનિફિટ્સ, એના પ્રોસ કોન્સ બધું તમારે જોવાનું રહેશે. તો તમારું પર્સ્પેક્ટિવ ચેન્જ થતું રહેશે. પ્રિલિમમાં તમારે કન્સેપ્ટ કરતાં તમારે ફેક્ટ ઉપર વધારે ધ્યાન આપવાનું રહેશે. અને મેન્સમાં તમે કેટલું સમજ્યા છો ટોપિકને, સમજીને તમે ટોપિકને કઈ રીતે ઉતારો છો, કઈ રીતે પ્રેઝન્ટ કરો છો પેપર ચેકરના સામે તમારો જવાબ. તમે ગુપ્ત સામ્રાજ્ય વાંચો, મૌર્ય વાંચો, અમુક ડેટા જે હશે ને એ બધાને ખબર હશે. જે તમે જે પુસ્તક વાંચ્યું છે અથવા મેં ગ્રંથ નિર્માણનું કોઈ પુસ્તક વાંચ્યું છે તો 4-5 ફેક્ટ મારા જોડે વધારે હશે, બાકી હશે આપણા બધાનું સરખા જેવું. પણ પ્રશ્નની ડિમાન્ડ શું છે? ધારો કે એક પ્રશ્ન અંદર સબ ક્વેશ્ચન કેટલા ટાઈપના આપેલા છે. ઘણા પ્રશ્નો એવા હોય છે કે એક પ્રશ્ન અંદર 4 પ્રશ્નો હોય છે. પછી એમાં એવું કીધું છે કે ચર્ચા કરો, વિવેચના કરો. તો તમે પ્રશ્નની ડિમાન્ડ કઈ રીતે સમજો છો અને એને કઈ રીતે લખો છો, અલ્ટિમેટલી એ મેટર કરશે. તો પ્રિલિમમાં તમારા ફેક્ટ અને મેન્સમાં તમારું કન્સેપ્ચ્યુઅલ નોલેજ. બીજું, મેન્સમાં તમારે ભાષા બહુ સારી હોવી જોઈએ. તમે તમારું લેંગ્વેજ ઉપર જેટલી સારી ગ્રીપ લાવશો ને એટલું તમને મેન્સમાં બેનિફિટ થશે. અને જો કોઈને ઇંગ્લિશનો કોઈ પણ પ્રકારનો ભય હોય ને કે ઇંગ્લિશનું પેપર તો કઈ રીતે પૂરું કરશું, એસે છે, લેટર છે, કોમ્પ્રિહેન્સિવ છે, આટલું બધું કઈ રીતે કરીશું, તો તમે અત્યારથી પ્રેક્ટિસ પાડી લો. ઇંગ્લિશમાં છે ને ઇંગ્લિશ
ફક્ત ને ફક્ત આમ તમે જેટલું રૂટીનમાં એનો યુઝ કરશો ને એટલું તમને ત્યાં લખવામાં તકલીફ ઓછી પડશે. તમે ન્યૂઝપેપર વાંચો ઇન્ડિયન એક્સપ્રેસ, આખું ન્યૂઝપેપર વાંચવાની જરૂર નથી. એમાં અલગ અલગ પોર્શન હોય છે. એડિટોરિયલનો પોર્શન અત્યારથી ના પકડતા, પાછળ એક્સપ્લેન એ ટાઈપનું એક પોર્શન આવે છે જેમાં અમુક સારા પોઈન્ટ્સ ઇન્ડિયન એક્સપ્રેસ એક્સપ્લેન કરીને આપતો હોય છે. જેની ઇન્ડિયન એક્સપ્રેસ હું એટલા માટે કહું છું તમને, કારણ કે ઇન્ડિયન એક્સપ્રેસની લેંગ્વેજ આમ સમજી શકાય એવી હોય છે. ધ હિન્દુની થોડી ટફ લેંગ્વેજ હોય છે. તો તમે ઇન્ડિયન એક્સપ્રેસમાંથી એક્સપ્લેનનો ટોપિક પકડી લો તો તમને બે રીતે બેનિફિટ થશે. તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે, તમને નવું વોકેબ મળશે જે તમે ડાયરીમાં ઉતારી શકો છો, અને એ વોકેબ રિવાઇઝ કરતા રહેજો તો તમારે શું નવા શબ્દો તમને વોકેબના મળતા રહેશે. બીજું કે એ એક્સપ્લેનનો ટોપિક તમે જેટલો સારી રીતે સમજો ને એટલે તમારો જીએસનો એક પોઈન્ટ કવર થઈ જશે. ધારો કે તમે ક્લાઇમેટ ચેન્જ ઉપર કોઈ એક્સપ્લેનનો ટોપિક સમજો છો તો તમારું પર્યાવરણ, ભૂગોળ આ બધું કવર થઈ જશે, કરંટ અફેર ઓરિએન્ટેડ. પછી તમે કોઈ બંધારણનો કેશવાનંદ ભારતી ઉપર કોઈ એક્સપ્લેન આપ્યું છે તો તમે એના રૂટથી માંડીને છેક સુધીનું તમને ખબર પડી જશે કે આ ટોપિક શું કહેવા માગે છે. તો ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાની પ્રેક્ટિસ પાડો. થોડી તકલીફ સ્ટાર્ટિંગમાં તમને પડશે, પણ ધીરે ધીરે હેબિટેટ થઈ જાઓ એનાથી, કારણ કે અલ્ટિમેટલી તમારે ઇંગ્લિશનું તો ટેકલ કરવાનું રહેશે જ. તો મેથ્સ કરતાં ઇંગ્લિશનું વધારે ટફ રહેશે તમારું. મેથ્સ તો તમે ક્યાંક પ્રિલિમમાં તુકા મારીને આવી જશો, પણ મેથ્સમાં તો તમારું પ્રોપર એનું આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી જ પડશે. એટલે હવે તો ક્લાસ 3ની જોબ લેવી હશે ને તમારું ઇંગ્લિશ તો પ્રોપર કરવું જ પડશે. ડરવાની કોઈ જરૂર નથી. એવા માણસો ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી બન્યા કે જેમનું ઇંગ્લિશ સારું નથી, પણ એ માણસોએ કામ કર્યું છે એમના ઇંગ્લિશ ઉપર. તમારો જે સબ્જેક્ટ નબળો હોય ને ત્યાં વધારે તમે એને પૂછ આપો. તમારું બંધારણ તમે 5, 6, 7, 8 વખત વાંચ્યું તો પછી બંધારણ એક સમય તમે હાલ પૂરતું સ્કીપ કરીને મૂકી દો. એક્ઝામ વખત રિવાઇઝ કરીને જશો ને તો બંધારણમાં વાંધો નહીં આવે, કારણ કે એવો કોઈ પ્રશ્ન નહીં આવે કે તમને બિલકુલ ફાવતો નહીં હોય. પણ જે ટોપિક, જે સબ્જેક્ટ, જે તમને સાવ નથી ફાવતું, અત્યારથી એના પર કામ કરો. તો ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો. ગુજરાતી માટે તમે પાઠ્યપુસ્તક જોઈ શકો છો ધોરણ 9થી ધોરણ 12ના. એમાં ફોર્મેટ પણ આપેલા છે, એમાં જોડણીના નિયમો, પછી ગ્રામરનું બધું આપેલું છે. અને વ્યાકરણ વિહારની એક બુક આવે છે ભાષા નિયામકની, એ બુક બહુ સારી હોય છે. તો એકવાર તમે ભાષા નિયામકની આ વ્યાકરણ વિહાર ભાષા નિયામકની જે ભાષા વિવેક બુકનું નામ છે એ જોઈ શકો છો. કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન સારું હોય તો એ પણ જોઈ શકો છો. અને તમે ન્યૂઝપેપર વાંચો ને તો એમાં એડિટોરિયલ મતલબ તંત્રીની કલમે આવતું હોય, પછી અર્ધ સાપ્તાહિક એવી કોઈ પૂર્તિ આવતી હોય, તો ત્યાં તમે લખાણની પેટર્ન પકડો. કોઈ ટોપિક 300, 400, 500 શબ્દોનો ટોપિક આપેલો હોય તો કઈ રીતે લેખક ફ્લો લઈ જાય છે એ પકડો. ખાલી વાંચીને છોડી ના દો. તમે વાંચશો તો તમને અંદરથી ડેટા મળશે, ફેક્ટ મળશે. એ ફેક્ટ લખીને મૂકી ના દો. એ તમને કઈ રીતે ફ્લોમાં લઈ જાય છે. ધારો કે તમે ગુજરાતીનું લેંગ્વેજનું પેપર લખતા હો તો પહેલો નિબંધ આવતો હોય છે, 3 નિબંધ આપતા હોય છે. તો તમે નિબંધ સિલેક્ટ કરો છો અને પછી તમે નિબંધ 3 ભાગમાં નિબંધ વેચી શકાય. એનો ઇન્ટ્રો, એનું મેઇન બોડી, અને પછી આપણે કન્ક્લુડ કરતા હોઈએ છીએ. તો ઇન્ટ્રો તમે એટલો ધારદાર આપો અથવા એટલું વ્યવસ્થિત આપો કે વાંચવાવાળાને આઈડિયા આવી જાય, આખા સબ્જેક્ટનું ઓવરવ્યૂ આવી જાય કે ભાઈ આ માણસ વિષયને સમજે છે અને વિષય આગળના ભાગમાં કઈ રીતે ઢાળવાનો છે બીબામાં, એ તમે તમારા ઇન્ટ્રોમાં બતાવી શકો છો. અને આ ઢબ છે ને તમને હું જે કહું ન્યૂઝપેપરમાં, પૂર્તિમાં, પછી પાક્ષિક આવતું હોય છે ગુજરાત સરકારનું, એમાં તમને મળશે. અહેવાલ લેખન કઈ રીતે કરવું, પત્ર કઈ રીતે લખવું, આ બધું તમને આ બધા સામયિકોમાં મળશે. અને આ બધું એવું ના સમજી લેતા કે આટલું બધું તો ક્યારે વંચાશે. થોડું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું તમારે રહેશે પ્રોપર, કે ભાઈ ઇંગ્લિશનું ન્યૂઝપેપર હું દિવસનું કલાક વાંચીશ, તો કલાકમાં તમારે જેટલું વંચાય એટલું વાંચન પછી મૂકી દો. ઇતર વાંચન માટે તમે 3 કલાકનો ટાઈમ છોડી શકો છો, કારણ કે અત્યારે તો તમારા જોડે ફૂલ ટાઈમ છે. કોઈ નવી ભરતી નથી આવી, કોઈ નોટિફિકેશન બહાર નથી આવ્યું, તો તમે પ્રી મેન્સ બંને સાથે લઈને ચાલી શકો છો. અને જ્યારે એક્ઝામની ડેટ આવી જાય એના 2-3 મહિના પહેલાં મેન્સનું મૂકી દેજો. એ વખત પ્રિલિમનું જે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગ્રામર, ગુજરાતી તો બધું તમે કર્યું જ હશે. એક સારું એવું રિવિઝન કરીને જશો એટલે તમે આરામથી મેન્સ લખી શકશો. અને અત્યારથી તમે મેન્સની તૈયારી કરશો ને તો એ વખત ભલે ને તમને 2 કે 3 મહિના મળી રહે, તમારા માટે ટાઈમ સફિશિયન્ટ હશે. તો મિત્રો, બુક લિસ્ટનો, ઇંગ્લિશનો, ગુજરાતીનો મોટો આઈડિયા તમને આવી ગયો હશે. હવે વાત કરીએ આન્સર રાઇટિંગની. તો જવાબની પ્રેક્ટિસ કઈ રીતે કરવી અને કેટલી કરવી, કઈ રીતે કરવી, કેટલી કરવી, અને દિવસમાં ફ્રિકવન્ટલી મતલબ એનું કઈ રીતનું રૂટીન રાખવું, એના ઉપર વાત કરીએ. તો આન્સર રાઇટિંગ એવી વસ્તુ છે ને કે તમે કોઈના પેપર્સ, કોઈ ટોપર્સના પેપર જોશો ને તો તમને ખાલી આઈડિયા જ આવશે કે ભાઈ જવાબ કઈ રીતે લખવો. તો એવું માની ન ચાલતા કે હું આ જવાબનું મતલબ ફોર્મેટ જોઈને જઈશ ને પછી તે એક્ઝામમાં લખી લઈશ. એવી ભૂલ ના કરતા. જે તે વખતે મેં એવી ભૂલ એક એક્ઝામમાં કરી હતી, ચીફ ઓફિસર નગરપાલિકાની, મારી પહેલી મેન્સ, અને એનું બહુ મોટો લોસ મેં ભોગવ્યો હતો. તો આન્સર રાઇટિંગ તમે
ચાલુ જ કરી દો. ઇન ધ સેન્સ કે તમે અત્યારથી એ રીતની હેબિટ પાડો લખવાની. દિવસનો 1-2 પ્રશ્ન કાં તમે લેંગ્વેજનો ઉપાડી લો, કાં તમે જીએસનો ઉપાડી લો. કોઈ પણ દિવસના 15-20 મિનિટનું આન્સર રાઇટિંગ અત્યારથી ચાલુ કરી દો. એનો ફાયદો તમને એવો થશે ને કે તમે જેટલું આન્સર રાઇટિંગ કરશો ને એટલું તમારું બ્રેન સ્ટોર્મિંગ બહુ સારું થશે. તમને નવા આઈડિયા હશે કે ભાઈ એક્ઝામ હોલમાં જ્યારે કોઈ પ્રશ્ન સાવે આઉટ ઓફ ધ બોક્સ તમારા સામે આવી જાય છે તો તમે કઈ રીતે ટેકલ કરો છો. તો એ એક્ઝામમાં તમે એનું શું કહેવાય ટેસ્ટ ના કરી શકો કે એક્ઝામ હોલમાં હું ટેસ્ટ કરી લઈશ, વાંધો નહીં આવે. એ ત્યાં તો તમે કોઈ પણ પ્રકારનો ચાન્સ ના લઈ શકો. તો અત્યારથી તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો. તમે અત્યારે તો ટેલિગ્રામ પર ઘણા બધા ક્લાસીસના આ રીતના ક્વેશ્ચન આન્સર આવતા જ હોય છે. તમે કોઈ પણ પ્રશ્ન ઉપાડી લો, તમને જેટલી ખબર પડે એટલી. તમે ધ્યાન એટલું રાખો કે તમે પહેલાં એકવાર જે લોકો સિલેક્ટ થયા છે તમારા આજુબાજુમાં જે છે, કાં કોઈ ડીવાયએસ હોય, એસટીઆઈ હોય અથવા કોઈ ક્લાસ 1-2 હોય જેમને તાજેતરમાં જીપીએસસી પાસ કરેલી હોય છે છેલ્લા 3-4-5 વર્ષમાં, એમને મળો. તમે એમની સ્ટ્રેટેજી જાણો કે ભાઈ જવાબ લખતી વખતે શું ધ્યાન રાખવાનું. ધારો કે તમને એવું થતું હોય કે ભાઈ લેટર લખતી વખતે મને એવું થાય છે કે લેટરમાં કયા પોઈન્ટ નાખવું એ મને એ વખત યાદ નથી આવતું. તો તમે એવું કરી શકો કે તમારા સામે કોઈ પણ પ્રશ્ન આવે ને તો તમારા જે જીએસના 8 સબ્જેક્ટ ખરા ને, તમારું ભૂગોળ, બંધારણ, હિસ્ટ્રી, કલ્ચર, સાયન્સ, ટેક બધું આવી ગયું. તો પહેલાં પ્રશ્નને જોઈને એવો ટ્રાય કરો કે હું મારા આ જીએસના 8 સબ્જેક્ટને અહીંયા ક્યાં કોરિલેટ કરી શકું છું. તમને 100% કંઈકનું કંઈક મળી જશે. તમે કાં બંધારણમાં એને રિલેટ કરશો, કાં સાયન્સ ટેકમાં કરશો, કાં કરંટ અફેરમાં કરશો, ક્યાંક તો તમારું સેટ થશે. અને એકવાર તમને પોઈન્ટ યાદ આવવાના ચાલતો હશે ને એટલે તમારા 5-6 પોઈન્ટ એમને તમારા લખાઈ જશે. તો રો ટાઈપનું કરો થોડું, મતલબ તમે રફમાં જે પાછળ કરતા હોય એ રીતે કરો, પણ આન્સર રાઇટિંગનું કરો તૈયારી. બીજું ન્યૂઝપેપરની આપણે વાત કરી કે ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું, એના ડેટા કઈ રીતે રાખવા, અને વાંચન કઈ રીતે કરવું. પહેલું તો વાંચન ક્યાં કરવું, ઘરે કરવું, લાઇબ્રેરીમાં કરવું. હવે જો સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો. અત્યારે ગામનો કોઈ પણ ખેડૂત પુત્ર પણ એક એના હાથમાં ડિવાઇસ હોય ને તો ગામના કોઈ પણ છેડા ઉપર જઈને એના ખેતરના કોઈ પણ ખૂણા ઉપર બેસીને તૈયારી કરી શકે છે. તમે યુટ્યુબ પર, તમને વિવિધ વેબસાઇટ ઉપર, તમને ટેલિગ્રામ પર તમને ઢગલો મટીરિયલ અત્યારે ફ્રીમાં પણ પ્રોવાઈડ થાય છે. તો એવું જરૂરી નથી કે કોઈ હબ ઇન ધ સેન્સ કે જ્યાં તૈયારી કરવાવાળી પબ્લિક માસ રહેતો હોય, ગાંધીનગર છે, દિલ્હી છે, તો હબ આગળ જઈને તૈયારી કરવી એવી જરૂરી નથી બની. હા, બેનિફિટ એટલો રહેશે કે જો તમે એકલા તૈયારી કરતા હશો ને તો તમે તમારી કન્સિસ્ટન્સી જાળવી શકો છો કે નહીં એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે કે તમે અંદરથી કેટલા સેલ્ફ મોટિવેટ રહો છો. અહીંયા તમે તૈયારી કરતા હશો ને તો તમને બેનિફિટ એવું મળશે કે તમને તમારા જેવા અલગ અલગ પ્રકારના માણસો મળશે. એમની વિચારવાની પેટર્ન તમે જોઈ શકશો કે લોકો જીએસમાં, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કઈ રીતની વિચારસરણી રાખે છે, કે જવાબ કઈ રીતે લખવો. અને હવે તો તમારી ચર્ચાઓ આ પ્રકારની જ રહેવાની છે. તમે ગાંધીનગરમાં ચાની ટપરી પર બેસો એટલે હવે તમને ફેક્ચ્યુઅલ ડેટાવાળા માણસો નહીં મળે, કારણ કે પેટર્ન આખી ચેન્જ થઈ ગઈ છે. એટલે તમને એવું બધું જીપીએસસી જેવો જ માહોલ આજુબાજુ દેખાશે. તો અહીંયા જો એફોર્ડ કરી શકતા હોય ગાંધીનગર, તો ગાંધીનગર એવું બહુ સારું. બીજું, વાંચવું ક્યાં? જો રૂમ પર વાંચી શકતા હોય, તમને એવું લાગતું હોય કે ભાઈ હું ડિસ્ટ્રેક્ટ નહીં થઉં મોબાઈલથી અથવા કોઈ પણ કારણોથી, તો ઘરે વાંચી શકો છો. પણ જો તમને એવું લાગતું હોય કે મારાથી ડિસિપ્લિન મેન્ટેન નથી થતું, હું સેલ્ફ ડિસિપ્લિન માણસ નથી, એ પ્રકારનો માણસ નથી, અને તમે કેવા છો ને તમારી જાતને વધારે ખબર હશે, અને પોતાની જાતને ક્યારે છેતરવી ના જોઈએ. તમને એવું લાગતું કે હા ભાઈ મારાથી મારો ફોન હાથમાં લેવાઈ જાય છે, તો પછી તમે લાઇબ્રેરીમાં જાઓ. સારી લાઇબ્રેરી ચૂઝ કરો. લાઇબ્રેરી જોઈન કરવાનો બેનિફિટ તમને એવો રહેશે, કંઈક તો બધા વાંચતા હશે એટલે તમે સારી રીતે એમને જોઈને કે ભાઈ ચલો ભાઈ તૈયારી આટલા બધા લોકો કરો તો ભાઈ આપણે 2 કલાક વધારે વાંચવું જોઈએ. લાઇબ્રેરીમાં તમે થોડું વધારે વાંચી શકશો. તમારું સિટિંગ તમે ઇમ્પ્રૂવ કરી શકશો કે ભાઈ સળંગ તમે 2 કલાક 2.5 કલાક કેટલું વાંચી શકો છો. બીજું તમને સારા એવા માણસો મળશે. અહીંયા લિમિટેડ માણસો જ શોધજો એવા, પણ એવા માણસો મળશે ને કે જે તમને તમારા લક્ષ્ય સુધી લઈ જવામાં ફાયદો, મતલબ તમને છેક સુધી આમ આંગળી પકડીને દોરીને લઈ જશે. અને ઇવન તમે કદાચ આ ફિલ્ડમાં સફળ ના પણ થયા ને તો આ જે તમારું બોન્ડિંગ લાઇબ્રેરીના લીધે બનશે ને એ બેસ્ટ બનશે. કારણ કે તમે એક જ કન્ડિશનમાં બધા અહીંયા બેઠા છો. તમારી બધાની મેન્ટલ સ્ટેટ એક જ છે કે ભાઈ આપણે ગવર્મેન્ટ જોબ લેવી. તો અત્યારે જે સેમ મેન્ટલ સ્ટેટમાં બેઠા છો ને એટલે તમને એ જે મિત્રતા બનશે ને તમને છેક સુધી કામમાં લાગશે. હું પણ જ્યારે ગાંધીનગરમાં તૈયારી કરતો તો મેં લાઇબ્રેરીમાં તૈયારી કરી. હાલ પણ લાઇબ્રેરીમાં જે મિત્રો બન્યા ને એ આમ બેસ્ટ કહી શકાય એ રીતનું છે. દરેક સ્ટેજ ઉપર અલગ અલગ મિત્રો બન્યા છે. ગામના, કોલેજના, સ્કૂલના, લાઇબ્રેરીના, જોબના, બધા અલગ અલગ બન્યા. લાઇબ્રેરીમાં જે મિત્રો બન્યા છે ને એ હજુ સુધી સારી એવી ટચમાં છે અને સારું એવું ગાઈડન્સ એ મને આપતા રહે અત્યાર સુધી. અત્યારનો સૌથી મોટો યક્ષ પ્રશ્ન કે કોચિંગ લેવું કે પછી જાતે સેલ્ફ પ્રિપરેશન કરવી, આના વિશે થોડી વાત કરી લો. પહેલાં મારું એક્ઝામ્પલ આપી દઉં. મેં જે તે વખતે ક્લાસ 3ના
તૈયારી ચાલુ કરી વખત મેં કોચિંગ લીધું હતું. ત્યારબાદ જ્યારે મેં ડીવાયએસઓની પ્રિપેરેશન ચાલુ કરી હતી 2018માં, ત્યારે મેં મોક ચાલુ કરી હતી, મોક ટેસ્ટ આપતો હતો. અને જ્યારે હું પહેલાં મેં મેન્સમાં કોઈ પણ પ્રકારના ક્લાસીસ જોઈન નહોતા કર્યા, પછી તો હું જાતે જ પ્રિપેરેશન કરતો હતો. પછી જ્યારે મને એવું લાગ્યું કે ક્યાંક આપણું કોચિંગના લીધે તો અટકતું નથી ને, તો જે 109 નંબરની STI આવી હતી ને વચ્ચેની, એના પહેલાં મેં એક ક્લાસીસનું સબસ્ક્રિપ્શન લીધું હતું ઓનલાઈનનું. પણ જો મારો વ્યક્તિગત અનુભવ તમને કહું ને, તો તમે સમજો કે તમે સાવ એકદમ જન્મજાત છો આ ફિલ્ડમાં, તમે નવા જ આવ્યા છો અને તમને ગાઈડ કરવાવાળું કોઈ નથી, તો તમે કોચિંગ ચાલુ કરી શકો છો. કોચિંગ ચાલુ કરવાનો બેનિફિટ એવું થશે કે થોડું રૂટીન જેવું તમારું મેન્ટેન રહેશે, કે ભાઈ દિવસના તમને આટલા પેજીસ કરીને પછી એનો ટેસ્ટ, જ્યાં ટેસ્ટ ને બધું મેન્ટેન થતું હોય એવી વ્યવસ્થિત જગ્યાની વાત કરું છું કે જ્યાં ટેસ્ટ તમે આપી શકો. તો એ બને તમારા જોડે ટાર્ગેટ્સ હશે કે ભાઈ મારા આટલા દિવસમાં ટેસ્ટ આપવાનો તો આટલું હું વાંચી લઈશ, તો એ ટાર્ગેટના બહાને તમારું સિલેબસ કવર થશે. તો કોચિંગનું તમને સૌથી મોટો બેનિફિટ તમે પ્રાઇમરી સ્ટેજમાં હશો ત્યારે તમને બહુ રહેશે. મેન્સ માટે પણ ઘણા લોકો કોચિંગ કરતા હોય છે. મેન્સમાં એવું છે ને કે હું વ્યક્તિગત રીતે એવું માનવાવાળો માણસ છું કે તમે કોચિંગ તમને ખાલી એક ફ્લો આપશે, એક ડાયરેક્શન આપશે કે ભાઈ આ રીતે પ્રિપેરેશન થાય, અલ્ટિમેટલી કરવાની તો તમારે જ છે. તો કોચિંગ પ્રત્યે જો અભિગમ આમ મારું તટસ્થ જેવો રહેશે, ન્યુટ્રલ રહેશે. જો તમને એવું લાગતું હોય કે મારે જરૂર છે કોચિંગની, મને થોડું કોઈ પુશ આપી દે તો મને બહુ સારું રહેશે, તો 100% તમે કોચિંગ જોઈન કરી શકો છો. અથવા તમારા આજુબાજુ તમારા કોઈ ભાઈ, તમારા બેન સરકારમાં હોય, રિસેન્ટલી પાસ થયા હોય ને, તો તમે એ કહેશે ને એટલું કરશો ને તો વાંધો નહીં આવે, કારણ કે એ આ બધામાંથી પસાર થઈને એ માણસ સિલેક્ટ થયેલો છે, તો એના અનુભવ તમને બહુ બેનિફિટ રહેશે. હવે વાત કરીએ કે અત્યારના સ્ટુડન્ટ્સ રિવ્યૂ મેં સાંભળ્યા કે જેવી એક્ઝામ પેટર્ન ચેન્જ થઈને એટલે બધાના રિવ્યૂ એવા છે કે ભાઈ ક્યાંક તૈયારી છોડી દઈએ. લોકોએ સારી એવી તૈયારી કરેલી તો 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, એ માણસો એવું કહી રહ્યા છે કે આપણે તૈયારી છોડી દઈએ. તો મિત્રો હું એવું માનું છું કે આ એક ટ્રાન્ઝિશન ફેઝ, આપણે એક ફેઝમાંથી બીજી જગ્યાએ જઈ રહ્યા. 100% તકલીફ પડવાની, પણ તમને એકલા નથી પડવાની, બધાને તકલીફ પડવાની છે. નવી પેટર્ન શું હશે, પેપર સ્ટાઇલ શું હશે, કોઈને નથી ખબર, ક્લાસીસવાળાને પણ નથી ખબર. એટલે તમે છે ને આમ અમુક વાર કેવું હોય કે આપણું સિલેક્શન આમ આટલા સુધી આવી ગયું હોય છે, આપણે સાવ અડવાની તૈયારી હોય આપણે છોડી દેતા હોઈએ છીએ. એવું ના કરવું જોઈએ. તમે કદાચ આ વસ્તુ હું જે અત્યારે કહેવા જઈ રહ્યો તમને કદાચ ઘેડ બેસે ના બેસે, પણ એકવાર હું જે કહેવા જઈ રહ્યો ને એકવાર થોડું આધ્યાત્મિક ટાઈપનું છે. માણસનું જે વર્તમાન રહ્યો ને, વર્તમાનના પાછળ એનો ભૂતકાળ હોય છે. જનરલી બધા એવું માનતા હોય છે કે તમારો ભૂતકાળ તમને આમ પાછળથી ધક્કો મારે છે અને તમે તમારું જીવન એમ આગળ જાય. એવું નથી હોતું. તમારો ભૂતકાળ તમને જેટલો ધક્કો મારતો હોય ને એટલું જ તમારું ભવિષ્ય તમને આમ ખેંચતું હોય છે. એટલે આમ આ પેન આમ તમે સમજી શકો છો કે અહીંયા તમારું વર્તમાન છે, આ તમારું ભૂતકાળ છે અને આ તમારું ભવિષ્યકાળ છે. તો ભવિષ્યકાળ તમને ખેંચી રહ્યો છે. ઇન શોર્ટ, તમારા સાથે જે બનવાનું છે, તમારા સાથે મતલબ જો તમે ઓફિસર બનવાના છો ને, તો સર્કમસ્ટેન્સીસ એવા ક્રિએટ થશે ને કે તમે એ રૂટીનમાં આવી જ જશો, એના ચક્રમાં આવી જ જશો, એમાં તમે છૂટવાના નથી. તો તમને શું ખબર કે આ જે નવી સિસ્ટમ આવી રહી છે એ કદાચ તમારા માટે જ બની હોય, કે તમે કદાચ જૂની પેટર્નમાં તમે સેટ નહોતા થતા, તો નવું જે થઈ રહ્યું છે તમારા માટે બેનિફિશિયલ હોય. અને જે લોકો છોડીને જાય છે ને એ એકવાર વિચાર કરી લેજો કે સાવ તૈયારી છોડી દેવી ને એના કરતાં એક ફૂલ ફોર્સથી છેલ્લો ટ્રાય કરી લેવો બહુ સારો રહેશે. તો આમાં કંઈ ડરવાની જરૂર નથી. મેન્સ એ ખાલી હાવ છે. એવા માણસો મેન્સ પાસ કરીને અત્યારે જોબ કરી રહ્યા છે કે તમે ક્યાંક કદાચ એમને મળી લેશો ને જોઈ લેશો તો તમને એવું થશે કે યાર આ નોકરી કરી શકે છે, આ મેન્સ પાસ કરી શકે છે, તો હું તો 100% અંદર આવી શકું છું. તો અલ્ટિમેટલી તમે છે ને મોટિવેશન તમારું પકડી રાખો. બીજું, મોટિવેશનનો સોર્સ પકડી રાખો. મારી વાત કરું તો મારા માટેનું મારો મોટિવેશનનો સોર્સ મારા મમ્મી પપ્પા. હું જ્યારે ડીવાયએસઓમાં મારું સિલેક્શન થયું, કારણ કે મેં કન્સિસ્ટન્ટલી લગભગ 6 GPSC મેન્સ આપી હતી, અલગ અલગ સુપર ક્લાસ 3ની રીતની. તો મારું સિલેક્શન થોડા માર્ક્સ માટે રહી જતું હતું. તો ક્યાંક મારા મમ્મીને એમને એવું થતું હતું કે ભાઈ ક્યારે દીકરાનું થશે સિલેક્શન. પણ જ્યારે આ ડીવાયએસઓનું રિઝલ્ટ આવ્યું અને એના પછી આમ મમ્મી પપ્પા જે રીતે ખુશ થયા અને એમનું સોશિયલી રિસ્પેક્ટ ને બધું જે જોયું ને એના પરથી મને ક્યાંક એવું લાગ્યું કે જો મારા લીધે મારા મમ્મી પપ્પાના આટલું બધું એમને સારું લાગતું હોય, એમનું એક અલગ પ્રકારની ખુશી મળતી હોય ને, તો આવી તો તૈયારી હું મારા 100 વર્ષ સુધી કરવા તૈયાર. ભલે મારું થોડું ઘણું ડામાડોળ થઈ જાય, સોશિયલ લાઈફ મારી થોડી ઘણી અસર કરતી થઈ જાય, એનો મને કોઈ વાંધો નથી. પણ જો મારા મમ્મી પપ્પાના મોઢા પર જો સ્માઇલ આવતી હોય ને મારા લીધે, કારણ કે એમને અલ્ટિમેટલી બહુ જ કર્યું છે. દરેકના મમ્મી પપ્પાએ એમના દીકરાઓ માટે કરતા હોય, પણ એમને જેટલું મારા માટે કર્યું ને એનું હું રિટર્ન તો કઈ રીતે કરી શકીશ. પણ જો આ રીતે જો એમને કંઈક મળતું હોય ને, તો હું છેક સુધી તૈયારી કરવા માટે તૈયાર છું. અંતિમ સંદેશની વાત કરીએ ને, તો
દરેકની એવી ઈચ્છા હોય કે તૈયારી કરવા આવીએ તરત જોબ મળી જાય, જેટલો ઓછો ટાઈમ લાગે એટલા ઓછા ટાઈમમાં જોબ મળી જાય. પણ હું વ્યક્તિગત રીતે એવું માનવાવાળો માણસ છું કે માણસે ને એક બે ફેલિયર ફેસ કરવા જરૂરી છે. તમે ફેલિયર ફેસ કરશો ને તો તમે મતલબ જેટલી સ્ટ્રગલ તમે વધારે કરશો ને એટલું તમે જે વસ્તુ તમને મળશે ને, જે જોબ, જે તમે ગોલ અચીવ કરશો, ત્યાં તમને એક ચામ દેખાશે, કંઈક અલગ પ્રકારની મજા હશે. બાકી તો આ શું, તૈયારી કરવા આવ્યા અને તરત જોબ લઈને નીકળી ગયા તો તમને એની વેલ્યુ નહીં થાય. તો આમ ના થવું જોઈએ કોઈના જોડે, વધારે પડતો ફેલિયર બી ના મળવા જોઈએ. પણ એક બે ફેલિયર મળશે ને તો વાંધો નહીં આવે એનાથી. એ તમારું એક પ્રકારનું તમારું વ્યક્તિત્વ બિલ્ડઅપ કરશે. બીજું કે જો તૈયારી છોડવાનો વિચાર કરતા હોય ને તો એટલીસ્ટ 5 માણસોને એવા મળી લેજો કે જેમને ગજબ સ્ટ્રગલ કરી છે એની લાઈફમાં અને અત્યારે બહુ સારી જગ્યાઓ પર છે. અને તમને એવા તો 70-80% અત્યારે જે સરકારી નોકરીમાં જે લાગેલા ને એવા 70-80% તમને માણસો, અધિકારીઓ એવા મળશે કે એમને બહુ જોરદાર સ્ટ્રગલ કરેલી હોય, કે જેમનું આમ તમે એમની સ્ટોરી સાંભળશો તો તમને એવું થઈ જશે કે આમના સામે તો મારી પ્રોબ્લેમ કંઈ જ નથી. તો એટલી જલ્દી ગીવ અપ નહીં કરતા. કોઈ પણ પેટર્ન, કોઈ પણ કશું અઘરું નથી હોતું. તમારું સિલેક્શન થવા માટે જ આ પેટર્ન સારી રીતે ડેવલપ કરવામાં આવી છે કે તમે વધારે સીટ આવશે ને તો તમારો ચાન્સ લાગશે. બીજું કે સરકારી નોકરી લેવી એ બહુ મોટી વસ્તુ છે, બહુ સારી વસ્તુ. પણ એના કરતાં પણ વિશેષ આગળ જોઈએ ને તો તમે સરકારમાં આવ્યા પછી તમે કઈ રીતે તમે તમારું વ્યક્તિત્વ જાળવી રાખો છો. અત્યારે તમે એથિક્સ વાંચો, પબેટ વાંચો એટલે તમને એવું થશે કે ભાઈ ભ્રષ્ટાચાર ના કરવું જોઈએ, કરપ્શન ના કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, તે ના કરવું જોઈએ. અરજદારો આવતા હોય તો એમના જોડે વર્તન, અત્યારે તમે લખવામાં બહુ સારું લખી લેશો, એક આમ આદર્શ અધિકારી તરીકેના તમારા આન્સર રાઇટિંગ હશે. પણ થતું એવું હોય છે કે જ્યારે માણસ સિસ્ટમમાં આવી જાય ને એટલે એના રંગરૂપ બધા બદલાઈ જતા. અમુક વાર પરિસ્થિતિ એવી બનતી હોય છે ને અમુક વાર માણસને શું કહેવાય, આમ પેલો પંખો લાગી જતો હોય છે વિચિત્ર પ્રકારનો, કે માણસ એ બધું ભૂલી જાય છે કે જે જોઈને તૈયારીના આખા ફેઝમાં એ બધું જોઈને આવે. તો જોબ લેવી બહુ મોટી વસ્તુ, બહુ સારી વસ્તુ, લઈ લો. પણ એના કરતાં મોટી વસ્તુ છે કે એક સરકારમાં એક જવાબદાર અધિકારી, કર્મચારી બનીને એ તમારી નિષ્ઠા જાળવી રાખે. તમે જે વાંચ્યું છે, તમે કેટલું અંદર ઉતાર્યું છે. આજે તમે કોઈ ફિલ્ડની ઓફિસમાં જોબ કરતા હોય અને ત્યાં તમને ઢગલો બંધ અરજદારો હશે, ગામડાના બેકગ્રાઉન્ડમાંથી માણસો આવતા હશે જેમને નથી ખબર કે ભાઈ અરજી ક્યાં કરવી, અમારી રજૂઆત ક્યાં કરવી. સિટીઝન ચાર્ટર તો ક્યાંય આપણે જોતા જ નથી અત્યારે. અને હોય તો એ ગામડાના માણસને ક્યાં બિચારાને ખબર છે કે ભાઈ સિટીઝન ચાર્ટર શું કહેવાય, નાગરિક અધિકાર પત્ર ક્યાં લગાવેલું એને કંઈ જ ખબર નથી. તો પછી કોઈ દિવસ મામલતદાર બની જાઓ, નાયબ મામલતદાર બની જાઓ, ડેપ્યુટી કલેક્ટર બની જાઓ તો પછી એવું એક અલગ પ્રકારના ક્લાસમાં ના જતા રહેતા કે ભાઈ અમે ઇલાઇટ ટાઈપના ક્લાસમાં છીએ ને આ બધા તો સાવ પેલું જે અંગ્રેજો કોલોનિયલ ટાઈપમાં આપણને ભારતીયો રાખતા ને એ રીતનું માઇન્ડસેટ ના રાખતા. મેં જોયેલા જ આવા અધિકારીઓ, એટલા માટે દુઃખ થાય એમને જોઈને કે તમે જ્યારે તૈયારી કરતા હતા, તમે જ્યારે આન્સર રાઇટિંગ કર્યું હતું, આ શું મતલબ છે આન્સર રાઇટિંગ લાવવાનો? તમને 2 ફેઝમાં ખાલી એવું નથી કે પેપરનું સેટિંગ થતું અટકી જાય, ફક્ત એટલું કારણ નથી, પણ સમયની માંગ છે અત્યારે કે ભાઈ અત્યારે આખી દુનિયા ક્યાંય ને ક્યાંય પહોંચી ગઈ છે અને આપણે કેટલી જૂની પેટર્નમાં પરીક્ષાઓ લેતા રહીશું. તમે મેન્સ લખીને જે માણસ આવશે ને એને થોડું ઘણું તો એનું બ્રેન સ્ટોર્મિંગ કરેલું હશે, પ્રશ્ન સમજવામાં મગજ વાપર્યું હશે, વાંચવામાં વાપર્યું હશે, સારી રીતે લખવામાં વાપર્યું હશે. તો અપેક્ષા રાખે સરકાર તમારા જોડેથી કે એક એવા અધિકારીની અમે નિમણૂક કરીએ કે જે એક અધિકારી પણ હોય ને એ જાળવી રાખે. તો તમારું છેક સુધી એ બધું મેન્ટેન રહે ને એવો ટ્રાય કરજો. બાકી સિલેક્શન તો તમે જો સારી રીતે તૈયારી કરશો, કન્સિસ્ટન્સી જાળવી રાખશો, તમે દિવસના 12 કલાક 15 કલાક નહીં વાંચો ને તો ચાલશે, એ બહુ મોટી વસ્તુ નથી. 6-7 કલાકનું તમારી કન્સિસ્ટન્સી જાળવી રાખો. અને હજુ તો બહુ લાંબી જર્ની જાતો, હજુ તો નોટિફિકેશન આવશે ને એનું એક્ઝામ લેવાશે ને તમારા જોડે એટલો બધો ટાઈમ છે ને અત્યારે તમે આરામથી સિલેબસ 3-3, 4-4, 5-5 વખત તમે રિવાઇઝ કરીને મૂકી શકો છો અને તમે એક્ઝામની આગળની રાત્રે તમે આરામથી સૂતેલા હશો, તમને કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. તો આ બધું જોઈ રાખો. તમારા આજુબાજુ જે પોઝિટિવ માણસો છે એમને મળતા રહો, સારા માણસો જે તમને નકારાત્મકથી દૂર લઈ જાય ને એવા માણસોને તમારા લાઈફ સાથે જોડાયેલા રાખજો. એ તમને સતત મોટિવેટ કરતા રહેશે. અને મિત્રો તમે પણ સારું વાંચો, સતત વાંચો, ખૂબ વાંચો, વ્યવસ્થિત વાંચો અને જલ્દીથી સરકારશ્રીમાં તમે આવી જાઓ એવી મારી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.